ગુર્જર સુતાર પરિવારની વિશી યોજનાનો પ્રથમ ડ્રો સંપન્ન 2 સભ્યોને મળ્યો 48,000 રૂપિયા 48,000નો લાભ સુરેન્દ્રનગર તારીખ 11 જુલાઈ 2026 સુરેન્દ્રનગરના ગુર્જર સુતાર પરિવાર દ્વારા આયોજિત વિશી ડ્રો યોજનાનો પ્રથમ ડ્રો ઉત્સાહભેર અને પારદર્શક રીતે સુરેન્દ્રનગર ખાતે સંપન્ન થયો હતો। સમાજમાં બચતની ભાવના વિકસે તેમજ જરૂરિયાતના સમયે સભ્યોને આર્થિક સહાય મળી રહે તે હેતુથી શરૂ કરાયેલી આ યોજનાને સભ્યોનો સારો પ્રતિસાદ મળ્યો છે। યોજનામાં કુલ 48 સભ્યો જોડાયા છે અને દરેક સભ્ય દર મહિને 2,000 રૂપિયાનો હપ્તો જમા કરાવે છે। યોજનાના નિયમો મુજબ પ્રથમ ડ્રો યોજાયો હતો જેમાં નસીબદાર 2 સભ્યોના નામ જાહેર કરવામાં આવ્યા હતા। બંને વિજેતા સભ્યોને 48,000 રૂપિયા 48,000 રૂપિયાની રકમ અર્પણ કરવામાં આવી હતી। ડ્રોની સમગ્ર પ્રક્રિયા સભ્યોની હાજરીમાં પારદર્શક રીતે યોજાઈ હતી। ઉપસ્થિત સભ્યોએ આયોજનની પારદર્શિતા અને સુવ્યવસ્થિત કામગીરીની પ્રશંસા કરી હતી। કાર્યક્રમ દરમિયાન સમાજમાં એકતા, વિશ્વાસ અને ભાઈચારાનું સુંદર વાતાવરણ જોવા મળ્યું હતું। આ પ્રસંગે સંચાલક મંડળે જણાવ્યું હતું ગુર્જર સુતાર સમાજ સુરેન્દ્રનગર દ્વારા આજે જે ગજ્જર વિશી ડ્રો યોજના જે પ્રારંભ કરેલો જેમાં 48 સભ્યો હતા અને આજે પ્રથમ ડ્રો જે કરવામાં આવ્યો એમાં 2 વિજેતા બનેલ છે। 26 નંબર અને 45 નંબરવાળા નવીનભાઈ તલસાણીયા છે અને સુરેશભાઈ છે આપણી સાથે અને અમારા પ્રમુખ શ્રી। આપણે પૂછીએ સુરેશભાઈને કે તમને આ ડ્રો લાગ્યો તો કેવો આજે આનંદ થાય છે? બહુ સારું એને આ યોજના આ કાર્યક્રમ આપણો બહુ સારો રહેશે, બધાને સપોર્ટ મળશે। તમારું શું કેવું છે નવીનભાઈ? સારું બધા આનંદ થાય અને એકબીજાને સપોર્ટ મળશે, કોઈને ઉત્સાહ જાગશે। હા હા સરસ। અને આ ડ્રો જે કરવામાં આવ્યો બધાની વચ્ચે જાહેરમાં અને પારદર્શક રીતે જ બધો વહીવટ કરવામાં આવ્યો છે ને, તો એ રીતે ખૂબ આનંદની વાત છે કે સુતાર સમાજ દ્વારા આ એક યોજના પ્રકાશિત કરવામાં આવી છે। આગામી 24 મહિનાના સમયગાળા દરમિયાન દર મહિને નિયમિત રીતે ડ્રો યોજાશે અને દરેક સભ્યને યોજનાનો લાભ નિયમ મુજબ આપવામાં આવશે। સભ્યોને સમયસર હપ્તા ભરવા અને યોજનાના નિયમોનું પાલન કરવા અપીલ પણ કરવામાં આવી હતી। પ્રથમ ડ્રોની સફળતા બાદ સભ્યોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। યોજનાથી નિયમિત બચતની ટેવ વિકસવાની સાથે જરૂરિયાતના સમયે આર્થિક સહાય પણ સરળતાથી મળી રહે તેવો વિશ્વાસ સભ્યોએ વ્યક્ત કર્યો હતો। કાર્યક્રમના અંતે વિજેતા સભ્યોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી તેમજ સમગ્ર આયોજનને સફળ બનાવવા બદલ તમામ સભ્યો અને સંચાલક મંડળનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। ગજ્જર સમાજ સુરેન્દ્રનગરના યુવાનો દ્વારા કેટલાક 15 દિવસ પહેલા એક એવો વિચાર આવ્યો કે એવી કઈ યોજના કરી આજે બેંકમાં ગમે થઈ તો કોઈ આપણી પાસે ક્રેડિટ કાર્ડ માંગે, સ્કોર માંગે, કોઈ એમ કે 16 નંબરનું ફોર્મ જોઈએ ને રિટર્ન જોઈએ તો તમને અમે લોન કરી દઈએ ને તો તમે એસી, ટીવી, ફ્રીજ આવી વસ્તુ ખરીદી શકો। તો એવો વિચાર થયો કે હવે ધીમે ધીમે બધા મોડર્ન થતા જાય છે, બધાના ઘરોમાં એસી હોય, મોટું ફ્રીજ હોય, ટીવી હોય, ઇલેક્ટ્રિકથી ચાલતા સ્કૂટરો હોય, તો આ બધાની ખરીદીમાં જે કંઈ રકમની જરૂર પડતી હોય એવો વિચાર કર્યો કે આપણે એકબીજાને મદદ કેવી રીતે કરીએ। તો મદદ કરીએ તો પણ ઘણીવાર એવું થાય કે તમે એકબીજાને મદદ કરી એના બદલે કંઈક એવી યોજના જ બનાવીએ। એટલે બધા મિત્રોએ થઈ અને 48 જેટલા મિત્રોએ એવી યોજના બનાવી કે દર મહિને 2,000 રૂપિયા જમા કરાવે અને 48,000 એટલે 96,000 રૂપિયા થાય અને એવા 48 મિત્રો દર 10 તારીખે ડ્રો કરે અને જે 2 નંબર નીકળે એમને 48,000 રોકડા અહીંથી આપવામાં આવે। આ બાબતે એક સાબિત એવું થયું કે 2 જ દિવસમાં માત્ર 48 લોકો યુવાનો તૈયાર થઈ ગયા, ફોર્મ ભરાણા, સભ્યો થઈ ગયા, આધાર કાર્ડથી માંડી બધી જ પ્રોસેસ કરી। આજે પ્રથમ ડ્રો કરવામાં આવ્યો, આપે જોયું કે 2 વ્યક્તિઓને ઇનામ પણ લાગ્યા। તો આ એક એવી ખૂબ સુંદર યોજના છે કે દર 10 તારીખે 2 લોકોને એમના ઘરમાં 50,000 જેટલી રકમ આવે જેનાથી એ એસી, ફ્રીજ, ટીવી કોઈ પણ વસ્તુ એવી ખરીદી શકે, પોતાના ધંધા માટે, ફર્નિચર કામ માટેના સાધનો ખરીદી શકે। તો સમાજની આવી બધી યોજનાઓ છે ને એકબીજાને મદદરૂપ થવાની એ પણ સમાજ વિકાસનો એક પાયો છે। સુરેન્દ્રનગર સમાજે આની શરૂઆત કરેલી છે। એવું બને કે 48 લોકો અત્યારે જે ભેગા થયા છે પહેલા ડ્રોમાં 2 વર્ષ સુધી સતત ભેગા થવાના છે। આ એકતા પણ થશે અને કદાચ આ વિચારમાંથી કોઈક નવું સ્વરૂપ પણ પ્રગટ થશે। અને એક બહુ મહત્વની બાબતો આ યુવાનોએ નક્કી કરી કે 48 સભ્યો છે એમાંથી કોઈના પણ ઘરે કોઈ દુઃખદ પ્રસંગ બને, એના માતા, પિતા, એના પત્ની, એના પુત્રો, આ એનો પરિવાર છે। કે પરિવારમાં કોઈ પણનું અચાનક કોઈ અવસાન થાય કે દુઃખદ ઘટના બને તો સભ્ય દીઠ માત્ર 200 રૂપિયાનો આપણે એક સભ્ય ફી તરીકે જ ભરી
અને એમ કહેવાય કે 10,000 જેટલી રકમ જે ભેગી થશે એ આપણે જે તે પરિવારને મદદરૂપ થશે. તો આવી અનેક વિચારસરણીથી સુરેન્દ્રનગર સમાજના વિકાસ માટે કાર્યો કરી રહ્યો છે અને કરતો રહ્યો છે. આ યોજનાની ગુજરાતના તમામ સમાજે નોંધ લેવી જોઈએ. જય વિશ્વકર્મા.